સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડેરી દૂધ બહાર મુકાયેલા દૂધના કેરેટમાંથી અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 5 થી 10 જેટલી દૂધની બોટલો ગાયબ થતી હતી. દુકાનદારે કંટાળીને સીસીટીવી કેમેરા લગાડ્યા બાદ આખી ઘટના કેદ થઈ, જેમાં એક અજાણ્યો શખ્સ દૂધ ચોરી કરતો દેખાયો છે. હાલ દુકાનદાર દ્વારા કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુકાનદારના જણાવ્યા અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ડેરી બહાર દરરોજ સવારે દૂધના કેરેટ મૂકવામાં આવતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી દુકાનદારને દૂધના બોટલોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. રોજના 5 થી 10 જેટલી દૂધની બોટલો ગાયબ થઈ જતી હતી. શરૂઆતમાં દુકાનદારને શંકા ગઈ ન હતી, પરંતુ જ્યારે રોજિંદા હિસાબમાં ખોટ સતત જોવા મળી તો તેમને આ ઘટના અંગે શંકા થઈ. દુકાનદારે કંટાળીને છેવટે પોતાની દુકાન બહાર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે સીસીટીવી કેમેરામાં એક અજાણ્યા ઈસમ દૂધની બોટલો ચોરી કરતો કેદ થઈ ગયો હતો. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે આરોપી શાંતિથી ડેરી બહાર રાખેલા દૂધના કેરેટ પાસે આવે છે અને બોટલો કાઢીને લઈ જાય છે. આ બનાવ અંગે વાત કરતા દુકાનદારે જણાવ્યું, અમને વિશ્વાસ ન હતો કે કોઈ દૂધની બોટલો પણ ચોરી શકે છે, પરંતુ જ્યારે રોજ બોટલો ઓછી થવા લાગી તો ખબર પડી કે કોઈ ચોરી કરી રહ્યું છે. સીસીટીવી લગાવ્યા બાદ સત્ય સામે આવ્યું છે. દુકાનદારે આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.